આજ તો અમારા ગામના હિંગળાજમાં મંદિરે ગયા જાણવા મળે મોટું જબરું રહે છે. આજ તો હવારમાં આપણા હાથમાં આવી ગયા નવી ગાડીને સાવીને ટાબરિયા બેઠા હતા. ટાબરિયા કે નવી ગાડી હતા આપણે જવું સકર મારવા. પછી તો નવી ગાડી લઈને ટાબરિયા લઈને આપણે નીકળી ગયા રખડવા. પછી ઘરે આવીને જોયું તો કંઈક અલગ પ્રકારનું ફળ પડ્યું હતું. કયું ફળ કહેવાય આપણને કંઈ ખબર નહીં, તમને ખબર હતી કમેન્ટ કરતા જજો. પછી મસ્ત મજાની ગાડી કાઢીને આપણે નીકળી ગયા રખડવા. ઓન ભાઈબંધ જાવી રખડવા જવાનું છે આપણે હિંગળાજમાં મંદિરે. પછી તો આપણે આવી ગયા હિંગળાજમાં મંદિરે. આ મંદિરે કોણ કોણ આવ્યું જરા કમેન્ટ કરતા જજો. તો ભાઈ આ મંદિર અત્યારે બહુ વાયરલ છે, બહુ ફેમસ છે, રીલોમાં બધે બહુ વાયરલ છે. આપણે રીલ્સ મૂકવી છે, રીલ્સ બધી વાયરલ જ છે. એમાં એક ભાઈની કમેન્ટ હતી કે આ મંદિર ક્યાં આવેલું છે જેનું છે. તો ભાઈ આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં જ આવેલું છે. ચોટીલાથી 11 કિલોમીટર દૂર કાળાસર ગામ અને મોરડી ગામની વચ્ચે ઠાંગો ડુંગર કહેવાય, ઠાંગા ડુંગરમાં આવેલું છે. અને આ મંદિરમાં હિંગળાજનું છે. પછી હિંગળાજમાંના દર્શન કરીને આપણે આવી ઠાંગનાથ મહાદેવના દર્શન કરવા. તો ભાઈ વાત કરવી જો આ મંદિરની, તો આ મંદિર હિંગળાજમાંના મંદિરથી 300 મીટર આગળ પશ્ચિમ દિશા બાજુ હાલો એટલે આ મંદિર આવે છે. અને વાત કરવી તો આ મંદિર ઘણા વર્ષો જૂનું તથા ઐતિહાસિક છે. અને આ મંદિર પણ ડુંગરની ઉપર જ આવેલું. આ મંદિર મહાદેવનું છે અને આ મહાદેવનું નામ ઠાંગનાથ મહાદેવ. હવે તમે એ તો સાંભળ્યું છે કે ભાઈ ઠાંગો ડુંગર કહેવાય છે, ઠાંગો ડુંગર પ્રખ્યાત છે, ઠાંગા ડુંગરમાં હિંગળાજના બેસણા છે. પણ ઠાંગો ડુંગર એટલા માટે કહેવામાં આવે છે કે બાજુમાં રહેલા મહાદેવનું નામ ઠાંગેશ્વર મહાદેવ છે, એટલે આખા વિસ્તારને ઠાંગો ડુંગર કહેવાય છે. અને જો વાત કરીએ જો અહીંના વાતાવરણ તથા સૌંદર્યની, તો તે ભાઈ વિડીયોગ્રાફીમાં તથા ફોટોગ્રાફીમાં બતાવી શકાય નહીં. તે માણવું હોય તો રૂબરૂ જવું પડે. તમે પણ જો ચોમાસામાં અહીં આવો તો તમને એક અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. તો તમે પણ માં હિંગળાજના દર્શન કરવા આવો છો અથવા તો આજુબાજુના વિસ્તારમાં આવો છો તો એકવાર અહીં જરૂર આવજો. તો હવે ફરી મળીએ આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો.